ઉનાના દેલવાડા ગામે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉના અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન MS સંઘવી વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું। તેમાં અંદાજિત 60 થી 70 લોકોએ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો। ગામના સામાજિક અગ્રણી એવા હિરેન બાંભણિયા તેમજ પેરામેડિકલ સ્ટાફની મદદથી રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ડૉક્ટર સંદીપ કુમાર સોલંકી છું। દીવ સિવિલ હોસ્પિટલમાં એઝ એ જનરલ સર્જન 3 વર્ષથી કામ કરું છું। અહીંયા આપણે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડક્રોસ તરફથી આપણે સરસ એવું કેમ્પનું આયોજન કરેલું છે MS સાંગવી સ્કૂલમાં। ત્યાં આપણે બ્લડ ડોનેટ કરેલું છે। હાલમાં મેં બ્લડ ડોનેટ કરીને અડધો કલાક જેવો થઈ ગયો છે સમય। મને કોઈ જાતની કમજોરી કે કોઈ જાતની તકલીફ નથી। લોકોમાં એવી બધી ધારણા હોય છે કે બ્લડ ડોનેટ કરવા પછી ખૂનની ટકાવારી ઓછી થાય છે, ખૂન નવું જલ્દી બનતું નથી, બીજી તકલીફો આવે છે, બીજી બીમારીઓ થાય છે, પણ એવું કશું હોતું નથી। આપણું ખૂન 1 થી 2 મહિનામાં નવું ખૂન બને છે અને આપણા શરીર માટે ખૂન ડોનેટ બ્લડ ડોનેટ કરવું એ એક સારી વસ્તુ છે। એટલે નવી RBC એટલે કે નવું ખૂન જનરેટ થાય તો આપણા શરીરને ફ્રેશ અને હેલ્ધી રાખે છે। હું મેહુલ વ્યાસ સાઉથ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો સેક્રેટરી છું। આજ રોજ દેલવાડા ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર મજાના બ્લડ કેમ્પનું આયોજન થયેલ છે। તે બદલ હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનું છું અને એક બ્લડ 3 વ્યક્તિઓની જિંદગી બચાવી શકે છે। એટલે આપણે બધાની ફરજમાં આવે કે આપણે બ્લડ ડોનેશન કરવું પડે। આમ તો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ઘણી બધી સોશિયલ એક્ટિવિટી કરે છે, તેમાં આજ રોજ એને બ્લડ કેમ્પનું પણ આયોજન કરેલ છે। આપણામાં ઘણામાં માન્યતા હોય છે કે બ્લડ દેવાથી ખામી આવી જાય છે, નબળાઈ લાગે છે, પણ ના, આજે બનેલું બ્લડ આપણા શરીરમાં 30 દિવસ સુધી જીવે છે, પછી પેશાબ માટે કે સંડાસ માટે નીકળી જતું હોય છે। એટલે બ્લડ દેવાથી ફાયદા એ છે કે કેન્સરનું જોખમ 90% ઘટી જાય છે। એટલે બધાને મારી વિનંતી છે કે બ્લડ ડોનેશન કરવું જોઈએ। કેટલી બોટલ થઈ છે? અત્યારે આશરે 50-55 જેટલી બોટલ થઈ છે। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમ કહેવામાં આવે છે કે હજી પણ 15 થી 20 લોકો આવશે, એટલે 60 થી 70 જેટલી બ્લડ ડોનેશન થશે। ઘણા લોકોને આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા જિંદગી બચશે। તે બદલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અભિનંદનને પાત્ર છે। મારું નામ હરકિશન આઈ કુબાવત છે। હું BSc DMLT છું। 2018થી દેલવાડા શહેરમાં કુબાવત ક્લિનિકલ નામની લેબોરેટરી ચલાવું છું તથા આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમનો સહયોગ છે ઇન્ડિયન રેડક્રોસ બ્લડ બેંક। વધુમાં જરૂરિયાતમંદ લોકોને આપણે બ્લડ આપી કોઈનું જીવનદાન મળી શકે એ વ્યક્તિને સાર્થક કરતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ SM સંઘવી વિદ્યાલયમાં કેમ્પનું આયોજન કરેલું છે। આ કેમ્પમાં 50 થી વધુ લોકોએ લાભ લીધેલો છે। જે લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે એમનો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આભાર વ્યક્ત કરે છે। વાત કરીએ તો આજ રોજ કેટલી બોટલ ડોનેટ કરવામાં આવી? આજ વાત કરીએ તો અંદાજિત 50 થી 55 જેટલા લોકોએ અત્યારે બ્લડ ડોનેશન કર્યું છે। હજી આજુબાજુ ગામના વિસ્તારના લોકો આવશે એટલે અંદાજિત 60 થી 70 બ્લડ ડોનેશન યુનિટ થશે। એવા લોકો માટે કહેવામાં આવે છે કે બ્લડ ડોનેશન હોય છે, આપણે જે જૂનું બ્લડ બોડીમાં હોય છે એ નવું બ્લડ બને છે, એની માટે બ્લડ ડોનેશન કરીને કોઈ બોડીમાં ઇફેક્ટ થતું નથી। જેટલું આપણે બ્લડ ડોનેટ કરીએ છીએ એટલું રીયુનિટ થાય છે।